दर्शक मित्रों हूँ छूं मयूर व्यास અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું બીએ સેમેસ્ટર 1 જેને મુખ્ય વિષય અંગ્રેજી છે તેમના સિલેબસની। તો મેન ઇંગ્લિશ જેને આપણે નવી શિક્ષણ નીતિ પ્રમાણે કહીએ છીએ મેજર સબ્જેક્ટ। તો ફ્રેન્ડ્સ આનો સિલેબસ શું છે, પેપર કોડ શું છે, કેટલા પેપર છે, પેપરનું કેટલા માર્ક્સનું છે, એ બધી ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરશું। તો ફ્રેન્ડ્સ સૌથી પહેલી આપણે વાત કરીએ માર્ક્સની। તો मुख्य विषयनी अंदर तमारा कुल 2 पेपर अंग्रेजीना आवशे। दरेकना एटले के 2 पेपरना 50-50 मार्क्स छे। तो पेपर 1 पण 50 मार्क्सनुं आवशे अने पेपर 2 पण तमारे 50 मार्क्सनुं आवशे। पेपरनी पेटर्न छे एनी आपणे आगळ वात करीए एनी पहेला आपणे सिलेबस जोई लईए। तो અહીં कने તમે सिलेबस જોઈ શકો છો કે પહેલા પેપરનું નામ છે જેનો કોડ મેજર 101 અને એ છે ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોર્મ્સ ઓફ લિટરેચર। मतलब साहित्यના જે પ્રકારો છે એને આપણે સમજાવવાના છે, જેની અંદર ટોટલ આપણા પાસે 4 યુનિટ હોય છે। તો પહેલો, બીજો અને ત્રીજા યુનિટની અંદર લોંગ ક્વેશ્ચન્સ હોય છે અને ચોથા યુનિટની અંદર એક્વેન્ટેન્સીસ मतलब ટૂંક નોંધ હોય છે। તો પહેલું પેપર આપણું થઈ ગયું MJ 101। પેપરનું નામ છે ઇન્ટ્રોડક્શન ટુ ધ ફોર્મ્સ ઓફ લિટરેચર, પ્રોઝ, બરાબર। તો પ્રોઝ અને વર્સ બે શબ્દ છે। વર્સ મતલબ કાવ્યાત્મક લઈ લઈએ અને પ્રોઝ મતલબ આપણે પાઠાત્મક લઈ લઈએ, એવી રીતે આપણે એને સમજી શકીએ। તો પહેલા યુનિટની અંદર ટોટલ તમને 2 સબ યુનિટ આપવામાં આવેલા છે, બીજામાં પણ ટોટલ 2 સબ યુનિટ છે અને ત્રીજામાં પણ તમને 2 સબ યુનિટ આપવામાં આવેલા છે। તો પહેલામાં છે એસે એઝ અ ફોર્મ ઓફ લિટરેચર, તો સાહિત્યના એક પ્રકાર તરીકે નિબંધ સમજાવો। બીજું છે શોર્ટ સ્ટોરી એઝ અ ફોર્મ ઓફ લિટરેચર, मतलब સાહિત્યના એક પ્રકાર તરીકે ટૂંકી વાર્તા સમજાવો। બીજા યુનિટની અંદર છે શેક્સપિયર્સ સિસ્ટર, જે વર્જિનિયા વુલ્ફ દ્વારા લિખિત છે અને રિલિજન ઓફ ધ ફોરેસ્ટ એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત છે। આ યુનિટની અંદર જોઈએ તો ટુ લેડી રામ્સ બાય મુલ્કરાજ આનંદ અને ધ ફોલ ઓફ ધ હાઉસ ઓફ અસર બાય એડગર એલન પો। તો અહીં કને 2 ટૂંકી વાર્તાઓ આપવામાં આવેલી છે અને 2 નિબંધ આપવામાં આવેલા છે। એટલે કે બીજા યુનિટમાં શેક્સપિયર સિસ્ટર અને રિલિજન ઓફ ધ ફોરેસ્ટ આ 2 એસે છે અને ત્રીજા યુનિટમાં ટુ લેડી રામ્સ અને ફોલ ઓફ હાઉસ ઓફ અસર એ બંને ટૂંકી વાર્તાઓ છે। તો પહેલા પેપરની અંદર પહેલો, બીજો અને ત્રીજો યુનિટ આવી રીતનો થઈ ગયો। ચોથા યુનિટની અંદર મેં તમને કીધું એ પ્રમાણે આવશે એક્વેન્ટેન્સીસ मतलब ટૂંક નોંધો। તો મુનશી પ્રેમચંદ, આર.કે. નારાયણ, રસ્કિન બોન્ડ, એન્ટોન ચેખો, ઓ હેનરી, મોન્ટેન્જ, ફ્રાન્સિસ બેકન, ચાર્લ્સ લેમ, વિલિયમ હેઝલિટ અને સ્ટીવનસન। તો આ બધી એક્વેન્ટેન્સીસ છે એ તમારે આવશે। તો 4 યુનિટની વાત કરી, હવે વાત કરી લઈએ આપણે તેના માર્ક્સની। તો 4 પ્રશ્ન છે, એનું પેપર પેટર્ન એવી રીતનું હશે કે પહેલો પ્રશ્ન 12 માર્ક્સનો, બીજો પ્રશ્ન 13નો, ત્રીજો 12નો અને ફરીથી 13નો, એવી રીતે 12, 13, 12, 13 આવી રીતે 4 પ્રશ્નોના માર્ક્સ આવી રીતના હશે। તો પ્રથમ યુનિટમાં 2 છે, તો 2 તમને પૂછાશે, એક ઓરમાં એટલે કે અથવામાં, તો 2માંથી ગમે તે એક લખવાનો થશે। બીજા યુનિટમાં પણ એવું જ છે કે 2 પ્રશ્ન પૂછાશે, એક અથવામાં, 2માંથી ગમે તે એક, અને ત્રીજામાં પણ એવું છે। તો 4 પ્રશ્નોના 12, 13, 12, 13 એવી રીતના થઈને તમારા 50 માર્ક્સ થશે। તો હવે વાત કરી લઈએ આપણે બીજા પેપરની। તો બીજું તમારું મુખ્ય વિષયનું પેપર છે MJ 101A, જેનું નામ છે બ્રિટિશ પોએટ્રી એટલે કે અંગ્રેજી કવિતાઓ। 14 થી કરીને 17મી સદી સુધીનું જે અંગ્રેજી કાવ્ય હતું એના રિલેટેડ તમારું આ પેપર છે, બ્રિટિશ પોએટ્રી 14th to 17th સેન્ચુરી। તો પહેલાની અંદર હતું એવું ને એવું આમાં પણ તમને સેમ જોવા મળશે। દેખો આ 3 યુનિટ છે, ચોથો એક્વેન્ટેન્સીસનો છે, એમાંથી પહેલા યુનિટમાં ઇન્ટ્રોડક્શન ટુ ધ એજ ઓફ ચોઝર અને મેટાફિઝિકલ પોએટ્રી, કુલ 2 ટોપિક છે, સબ ટોપિક। બીજા યુનિટની અંદર છે જોફ્રી ચોઝરની ધ પાર્ડનર્સ ટેલ અને ત્રીજા યુનિટમાં છે એડમન્ડ સ્પેન્સરની જે સોનેટ છે વન ડે આઈ રોટ હર નેમ, વિલિયમ શેક્સપિયરની સોનેટ સિન્સ બ્રાસવાળી, અને ત્રીજા નંબરે આપવામાં આવેલી છે એની અંદર જ્હોન ડનની ડેથ બી નોટ પ્રાઉડ। તો 3 યુનિટની અંદર પણ 2 સબ યુનિટ આપવામાં આવેલા છે, પોઈન્ટ પણ ત્રીજાની અંદર 3 આપવામાં આવેલા છે। તો 3માંથી તમારે ગમે તે 2 કરવાના, 2 એક્ઝામમાં પૂછાશે અને 2માંથી ગમે તે એક તમારે લખવાનો થશે, એટલે તૈયારી આપણે 2ની રાખવી પડે। પછી ચોથા યુનિટની અંદર છે એક્વેન્ટેન્સીસ એટલે કે ટૂંક નોંધો, પહેલાની અંદર પણ હતી એવી રીતે બીજાની જે તમને દેખાઈ રહી છે। તો ફ્રેન્ડ્સ આવી રીતના કુલ તમારા મુખ્ય વિષય અંગ્રેજીના 2 પેપર છે, દરેકની અંદર 4 યુનિટ આવે છે અને માર્ક્સની વાત કરીએ તો 50 માર્ક્સનું તમારું પેપર પૂછાશે, 13, 12, 13 એવી રીતે 4 પ્રશ્નોનો રેશિયો બનશે। તો આ હતી તમારી પેપર સ્ટાઇલ।
સાથે સાથે આપણે ગુણની વાત કરી, કેટલા માર્ક્સનું છે એની વાત કરી, કેટલા પ્રશ્નના કેટલા એની વાત કરી, અને સાથે સાથે બંને પેપરના કોડની વાત કરી. એમાં પણ જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો.